સાહેબ, રામગઢ ગામે જે જીવતા જગતિયું થયું, રક્તદાન થયું, શું મેસેજ આપી શકાય? સાવરકુંડલા તાલુકાના રામગઢ ગામે સમાજને પ્રેરણા આપે એવો એક કાર્યક્રમનું આયોજન થયું. 101 વર્ષની વય પૂજ્ય દિવાળીબા એની હયાતીમાં જ એનું જીવતા જગત્યું એટલે કે મૃત્યુ પછીની જે ક્રિયાઓ છે એને બદલે જીવંત એ ક્રિયાઓ કરી અને પૂજ્ય બા પણ એમને જોવે, એમનો ખુશીપો વ્યક્ત કરે એવા પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું. લાખાણી પરિવારે એના સૌ સ્વજનોએ રક્તદાન કરી અને બાની જે ઉંમર હતી 101 વર્ષ, 101 રક્તદાનની બોટલો, રક્તદાન આપીને 101 જેટલી બોટલો સમાજને સુપ્રત કરી સમાજની સેવામાં, અને સાથે સાથે તમામ લોકોએ ચક્ષુદાન કરવા માટેના સંકલ્પ પત્ર પણ ઓથોરિટીને એનાયત કર્યા. હું એમ માનું છું કે સમાજની અંદર કુરિવાજોને ડામી અને આવા પ્રેરણાત્મક કામો કરવા માટેની રામગઢ ગામે આ લાખાણી પરિવારે એક અનોખી પરંપરા શરૂ કરી છે. સમાજે એમાંથી પ્રેરણા લેવા જેવું ઉત્કૃષ્ટ આ કામ કર્યું છે. બોલો નામથી. મારું નામ રમેશભાઈ કથિરિયા છે અને આ રામગઢ ગામની અંદર દિવાળીબાના જીવતા જગતિયાના કાર્યક્રમ રૂપે એમના 3 પુત્રો, 5 પુત્રીઓ અને ગામના આજુબાજુના ગામના લાગતા ઓળખતા સગા સંબંધી દરેક અહીંયા હાજર રહી અને વિશેષ કાર્યક્રમની અંદર અહીંયા રક્તદાનનો કેમ્પ રાખેલ છે અને એમણે એમનું પોતાનું ચક્ષુદાન કરવાનો એક સંકલ્પ કરેલ છે. અને આ જીવતા જગતિયાની અંદર જે ક્રિયા છે એની અંદર જે પણ થતું હોય, જમવાનું, વાતે ગાતે એમની શોભાયાત્રા બેન્ડ વાજા સાથે ગામના સૌએ મળી અને સાથ સહકાર આપી આ કાર્યક્રમને વિશેષ એક શ્રદ્ધાંજલિ રૂપે રજૂ કરેલ છે. કેટલા ભાઈ બહેનો રક્તદાન કર્યું છે? આ કાર્યક્રમના નિમિત્તે એમની ઉંમર 101 વર્ષ છે, તો 101 ભાઈ બહેનોએ આ રક્તદાન કરેલ છે.